સૌથી પહેલા કૌભાંડનું પોસ્ટમોર્ટમ કરવું છે એ કે જેણે અત્યાર સુધી અનેક લોકોના હૃદય ચીરી નાખ્યા છે. આરોગ્ય વિભાગમાં ચાલતી પોલમ પોલે હોસ્પિટલો અને ડોક્ટરોને હૃદય ચીરવાનો ખુલ્લો પીળો પરવાનો આપી દીધો. ખ્યાતિ હોસ્પિટલનો ખેલ ખુલ્લો પડ્યો અને 7 દિવસ થઈ ગયા છે, પણ હજી સુધી માત્ર એક આરોપી પકડાયો છે, ડોક્ટર પ્રશાંત વજીરાણી, જેણે પૈસા માટે 10 કલાકમાં 19 લોકોને ચીરી નાખ્યા. હવે પૈસાના જોરે પોલીસ કસ્ટડીમાં એ વીવીઆઈપી સુવિધા પણ મેળવી રહ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલે ખાલી પીએમ જયમાં કૌભાંડ કર્યું છે એવું નથી, આખી સિસ્ટમની પોલ ખોલી નાખી છે. અહીંયા સુધી વાત તો ઠીક છે, પણ આ ડોક્ટરના વેશમાં શૈતાન બેઠા છે જે કોઈને પણ ચીરતા ખચકાતા નથી એ વાતની સાબિતી પણ આપી છે. ખ્યાતિના કૌભાંડના ઓપરેશનનું પોસ્ટમોર્ટમ. ડોક્ટરના વેશમાં શૈતાન નીકળ્યો વજીરાણી. ખ્યાતિકાંડે આરોગ્યના સિસ્ટમની પોલ ખોલી. રાજ્યના બહુચર્ચિત ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાયાને 9 દિવસ થઈ ગયા છે, પરંતુ પોલીસે હજી સુધી એક જ આરોપીને ઝડપ્યો છે, ડોક્ટર પ્રશાંત વજીરાણી. જ્યારે હોસ્પિટલનો સીઈઓ ચિરાગ રાજપૂત, જેને મીડિયામાં નિવેદનબાજી કરતો હતો, તે ગાયબ થઈ ગયો. ડાયરેક્ટર અને અન્ય શહેરોમાં હોસ્પિટલ ચલાવનાર સંજય પટોલિયા પણ ફરાર છે. ડાયરેક્ટર અને ખ્યાતિ ગ્રુપનો માલિક કાર્તિક પટેલ વિદેશમાં. ડાયરેક્ટર રાજશ્રી પ્રદીપ કોઠારી પણ પોલીસ પકડથી દૂર છે. જોકે હવે આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ કહી રહ્યા છે કે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. તપાસ શરૂ છે. કાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ એનો કેસ કાગળ મળ્યા છે. 3 અલગ અલગ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલાં આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે. આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને 1-2નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. એના સાથે સાથે ક્યોંકિ ફક્ત એફઆઈઆરમાં તો 5 નામ છે. મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે. બીજી બાજુ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના તપાસમાં ખુલાસો થયો છે કે તે વજીરાણીએ 11 નવેમ્બરના રોજ એક જ દિવસમાં 19 દર્દીઓને ટ્રીટમેન્ટ આપી હતી. વજીરાણીએ તમામ દર્દીની એન્જિયોગ્રાફી કરી હતી અને 9 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. ડોક્ટર વજીરાણીએ 10 કલાકમાં એકલા હાથે આ ઓપરેશનો કર્યા હતા. મહત્વનું છે કે એક જ દિવસમાં આટલા ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીને પીએમ જય યોજનામાંથી 1,20,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળવાનું હતું. જોકે હાલ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી વસ્ત્રાપુર પોલીસના કસ્ટડીમાં છે, પરંતુ આ શૈતાન ડોક્ટર પોલીસ લોકઅપમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ મેળવી રહ્યો છે. વજીરાણીને ભોજનાલયનું ટિફિન નહીં પણ ઘરનું ટિફિન અપાઈ રહ્યું છે. એક વિડીયો સામે આવ્યો છે કે પોલીસકર્મી પ્રશાંત વજીરાણીના પત્નીને ભોજનાલય લઈ જાય છે, જ્યાં પોલીસ કર્મચારીના કહ્યાથી ભોજનાલયનો કર્મચારી ટિફિન પેક કરે છે. પણ એક દાલબાટી પાર્સલ કર ને. દાલબાટી તું ડાયરી લઈને મોકલ, હું સહી કરી આપું અને આ ટિફિન મોકલ. હા મોકલો. હા અત્યારે મોકલી દે. જમવાનું ફોન કરેલું જ છે અને ડાયરી લઈને મોકલ એટલે હું લખી આપું ભાણું. તારે અહીંથી ભાણું આપવાની જરૂર નથી. આ ભાણું એટલે લખી દઉં છું આમાં. મોકલજે આવું. હા મોકલજો. જેનાથી પોલીસની કામગીરી પર શંકા ઉઠી રહી છે કે હજી સુધી આ કાંડના બીજા આરોપીઓ કેમ નથી ઝડપાયા. હું આપને જો ઇન્ક્વાયરી પૂરી થયા પછી તમામની ડિટેલ આપી દઈશ. આ પ્રકારે વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે પોપ્યુલર બિલ્ડર બાદ આ ફરી એક હું બતાવું છું આપને. જો એક વખત જો પેલી સર કાર્તિક પટેલ પણ હજી બહાર છે તપાસથી. ખેર, સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે હવે ખ્યાતિકાંડ મામલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પીએમ જયમાં ગેરરીતિ આચરનારી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, તો 4 જેટલા કૌભાંડમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પીએમજેમાં કઈ 7 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ એ હોસ્પિટલોના ઉપર જો એક નજર કરીએ તો અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદની જ નારીત્વ હોસ્પિટલ, અમદાવાદની શિવ હોસ્પિટલ, ગીર સોમનાથની જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ, રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને વડોદરાની પણ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ. આ સાથે આરોગ્ય વિભાગે પીએમજે અંતર્ગત થયેલા 1 વર્ષના કેસોની રેન્ડમ તપાસ પણ કરશે. હાલ તો આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે કૌભાંડી ડોક્ટરો અને કૌભાંડી હોસ્પિટલો સામે ઓપરેશનો શરૂ કર્યા છે. ત્યારે આ ઓપરેશનથી મૂળ બીમારી કેટલી ઠીક થાય છે કે પછી ઓપરેશન નામ પૂરતું રહે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.